ભૂખ પણ લાગી ગઈ છે. પણ હેલો, મજામાં છો? હેલો મિત્રો, હું મારી ગાડી લઈ અને હાલોલ જીઆઈડીસીમાં ડીસાના કંસારી ગામના જીઈબીના ટ્રાન્સફોર્મર ભરવા માટે આવી ગયો છું. જુઓ, હું તમને ટ્રાન્સફોર્મરની કંપની બતાવું, કેવી રીતે ટ્રાન્સફોર્મર બને છે અને કેવી રીતે ટ્રાન્સફોર્મર ગાડીમાં ભરાય છે. હાલોલમાં ખૂબ મોટી જીઆઈડીસી છે અને જીઆઈડીસીમાં આવી ઘણી બધી કંપનીઓ આવેલી છે. જ્યાં હું ભરવા ગયો છું, આવી ઘણી બધી કંપનીઓ છે હાલોલની અંદર. ટ્રાન્સફોર્મર ભરવાના બાકી છે એટલે હવે મને ભૂખ લાગી છે. ચાલો હું હવે જમવા જાઉં છું. ક્યાંક હોટલ જોઉં છું, સારી જમવાની હોટલ મળી જાય તો મજા આવી જાય પેટ ભરીને ખાવાની. ફરતા ફરતા મને સરસ મજાની શ્રી ગોપીનાથ ડાઇનિંગ હોલ આ નામની હોટલ મસ્ત મળી ગઈ. અહીંયા ખૂબ સરસ જમવાનું મળે છે. ગુજરાતી થાળી 110 રૂપિયામાં અને પંજાબી થાળી 130 રૂપિયામાં. પેટ ભરીને જમવાનું, જેટલું તમારે જમવું હોય એટલું અહીંયા જમવાનું આવી ગયું છે. જમવામાં શું શું આવ્યું છે ચાલો જોઈએ. સુવાદ છે દાળ ભાત, પાપડ, મસ્ત સરસ મજાની રોટલી, પનીર ટીકાનું શાક, વટાણા અને બટાકાનું શાક, છાશ અને જમવાનું તો તમારે જેટલું પેટ ભરીને જેટલું જમવું હોય એટલું અનલિમિટેડ છે. 130 રૂપિયામાં પંજાબી થાળી. પેટ ભરીને જમી લીધું અને જમ્યા બાદ હું તરત મારી ગાડી ઉપર આવી ગયો. જ્યાં અડધી ગાડી ભરાણી છે અને અડધી બાકી છે. ચાલો હું કંપનીમાં તમને બતાવું આજુબાજુનો વિડીયો. જો ટ્રાન્સફોર્મર બની રહ્યા છે અને લોકો કામ કરી રહ્યા છે. હવે ગાડી ભરી અને હું નીકળી ગયો છું. જુઓ સામે પાવાગઢ મહાકાળી માતાનું પવિત્ર ધામ સામે તમને દેખાઈ રહ્યું છે, જે પાવાગઢ ધામ છે. હવે આવી ગયો છું ભારતનો નંબર 1 એક્સપ્રેસ હાઈવે. આ હાઈવે ઉપર નાના સાધનોની એકદમ નો એન્ટ્રી છે. ટ્રેક્ટર, રિક્ષા, છકડો, બાઇક, સાયકલ કે માણસની આ હાઈવે ઉપર એન્ટ્રી નથી. અને આ હાઈવે ઉપર યુ ટર્ન પણ પ્રતિબંધ છે. અને આ હાઈવે ઉપર તમારે મિનિમમ 100ની સ્પીડથી ચાલુ પડે છે. અમારી સ્પીડ તો 60 જ છે. હવે અમદાવાદ રિંગ રોડ પર ચડતા મારી ગાડી સાઈડમાં કરી દેવામાં આવી છે, કારણ કે કદાચ કોઈ મોટા રાજનેતા છે, કોઈ મંત્રી છે કે કોઈ મોટા અધિકારી છે, એટલે મારી ગાડી સાઈડમાં કરાવી દીધી છે. હવે હું ફરીથી મારી ગાડી લઈ અને નીકળ્યો છું. એક્સપ્રેસ હાઈવે પૂરો કરીને હવે જેવો નીકળીશ એવો અમદાવાદનો રિંગ રોડ આવશે. સરદાર પટેલ રિંગ રોડ કહેવામાં આવે છે. અને આ રિંગ રોડ ઉપર ખૂબ જ ટ્રાફિક હોય છે. એમાં સાંજના 6 થી રાતના 9 વાગ્યા સુધી એટલું બધું ટ્રાફિક હોય છે કે તમે વાત જ ના કરો. હવે મોટો હાઈવે બને છે એટલે કામ પણ ચાલુ છે. એનો પણ હું આપને વિડીયો બતાવું છું. પૈસા ફાસ્ટેગ છે આપણે, એટલે ફાસ્ટેગમાં પૈસા કપાઈ ગયા. ટોલ નાકું લઈને આપણે નીકળી ગયા છીએ. હવે આપણે વચ્ચે આવશે મહેસાણા, ઊંઝા, પાટણ અને આપણું ઘર. અને સવારે આપણે ડીસા ખાલી કરવા જઈશું. અમદાવાદ ફરતે 80 થી 90 કિલોમીટરનો રિંગ રોડ આવેલો છે, જ્યાં આજે વિકાસના કામો ખૂબ ફાસ્ટ ગતિથી ચાલી રહ્યા છે. એનો જ એક આ નજારો છે. અમદાવાદ રિંગ રોડ, જે સરદાર પટેલ નામનો રિંગ રોડ છે, તે અત્યારે 8 લાઇનનો બની રહ્યો છે. એના માટેનો જે ત્યાં પુલનું કામ ચાલુ છે, રોડનું કામ ચાલુ છે, એટલે આ એક વિકાસનું કામ ચાલુ છે, જેનો આપ નજારો જોઈ રહ્યા છો. અમદાવાદ પૂરું કરી અને કલોલ થઈ, નંદાસણ થઈ અને મહેસાણા પાર કરી અને હું આવી ગયો છું ઊંઝાવાદ આવી ગયો છું. ઊંઝા આવ્યા બાદ થોડી સમય બાદ હું ઊંઝાથી પાટણ અને પાટણથી હું મારા ઘરે. હવે મારે ગાડી ખાલી કરવા માટે જવું છે, એટલે હું ગાડીને સાફ કરી લઉં. હવે હું ઘરથી નીકળી ગયો છું સવારમાં અને હવે ડીસા જઈને ડીસા ખાતે કંસારી ગામમાં જીબીનો માલ જે ભલે છે હવે હું ખાલી કરવા નીકળ્યો છું ઘરે. બરોબર. સવારેથી મારા ઘરે સરગવાની ફળીઓ આપી છે નવા ગામ ઉપર મારા સાડુભાઈને ઘરે આપવા માટે. આ ટપુડા મારે આવી ગયા છે તો હું આપી દઉં છું. आई गया छे मारा टपूड़ा जय गया लेवड़ो बड़ी लो हेलो मजा छो मीत शू करे बड़ी शाकभाजी तमे खाशो ने
એવું ને સારો કે જતો હો આવજો બાય બાય. આ મારો ડીસામાં લગભગ ગુજરાતમાં સૌથી મોટો બ્રિજ કહેવાય છે, મોટો પુલ છે. પહેલાં બહુ ટ્રાફિક થતું હતું, હવે આ બ્રિજ બની જવાથી ટ્રાફિકનો સમસ્યા એકદમ બંધ થઈ ગઈ છે. હવે ટ્રાફિક થતું નથી કારણ કેટલો મોટો બ્રિજ છે ને. આ છે અમારી બનાસ નદી અને બનાસ નદીના બ્રિજ દેખો. આ બનાસ નદી છે અને બનાસ નદી જે દાંતીવાડા ડેમ કહેવાય છે, એ ડેમ પૂરો થાય અને વરસાદના આ નદીમાં પાણી ખૂબ જ આવે છે. અને બનાસ જ નહીં, બનાસકાંઠા નહીં પરંતુ પાટણ જિલ્લામાં પણ ખૂબ પાણી દાંતીવાડા ડેમમાંથી પૂરું પાડે છે. કારણ હવે હું આવી ગયો છું ડીસાના કંસારી ગામે, જે જગ્યાએ મારે GEBના ટ્રાન્સફોર્મર ખાલી કરવાનું છે ત્યાં હું પહોંચી ગયો છું. ચાલો જોઈએ આગળ હવે શું પ્રોસેસ છે, કેવી રીતે ખાલી થાય છે. જગ્યા ઉપર ગાડી ખાલી કરવાની હતી ત્યાં હું આવી ગયો છું. સવારના 10 વાગ્યા તો હું અહીંયા ઊભો છું, પરંતુ અહીંયા હજી કોઈ ગાડી ખાલી કરવા માટે કોઈ હજી આવ્યું નથી. ભૂખ પણ લાગી ગઈ છે, પરંતુ હવે કરવાનું છે. મારે ગાડીવાળાઓને હાલત આવી હોય છે. અમે જ્યાં પણ ગાડી લઈને જઈએ ત્યાં અમારે ખાવામાં ના મળે, પાણી પીવા ના મળે, ઊંઘવા ના મળે, મચ્છર તમને ખાઈ જાય, આવી પોઝિશન છે અમારી હાલ. સવારે 10 વાગે કે એવું હું આવી ગયો છું અને 1 વાગી ગયો, હજી મારી ગાડી એમને એમ જ પડી છે ભરેલી. જો હું તમને બતાવું છું. હવે દેખો અહીંયા કોઈ નથી, કોઈ ખાવાનું કે નથી, કોઈ પાણી આવે, કોઈ વ્યવસ્થા નથી. હવે શું કરવાનું? હવે હજુ મારી ગાડી હજી આમની આમ જ ભરેલી પડી છે. 1 વાગી ગયો. ખરા બપોરના 3 વાગ્યા છે ને હવે 3 વાગે હાઇડ્રોવાળા ભાઈ હાઇડ્રો લઈને આવી ગયા છે. હવે મારી ગાડી ખાલી કરવાનું ચાલુ થયું છે. મારી ગાડીમાં 9 પીસ ભરેલા છે, એમાં 2 નંગ એક સાથે ઉતાર છે. તો આપ જુઓ હાઇડ્રોવાળા ભાઈ કેવી રીતે મારી ગાડી ખાલી કરે છે અને કેવી રીતે ખાલી થાય છે, એનો વિડીયો આપ જુઓ. મારી ગાડી ખાલી થઈ ગઈ અને મારે કંપનીની જે બિલ્ટીઓ છે, બિલ્ટીમાં સહી સિક્કા કરવાનો છે. તો એ સહી સિક્કા કરીએ અને ત્યાં ટ્રાન્સપોર્ટ ઉપર પહોંચાડીએ, પછી તમને ભાડું મળે છે. એટલે હું ત્યાંથી સહી સિક્કા કરી અને બિલ્ટી લઈ અને હું ચાલ્યો છું. હવે મારે ઘરે જઈશ. ગાડી મારી ખાલી થઈ ગઈ છે ઓલરેડી. હાલોલથી ટ્રાન્સફોર્મર ભરીને લાવ્યા હતા અને ડીસા મુકામે ખાલી કર્યા છે. હવે હું ઘરે જવા માટે નીકળ્યો છું. મિત્રો જય માતાજી. તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં મને જરૂર જણાવજો. મને સપોર્ટ કરજો. હું હવે આવા વિડીયો બનાવીશ અને મોકલીશ યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક મારી આઈડી ઉપર. તો મને સપોર્ટ કરજો, મને ફોલો કરજો અને મને મારા આ વિડીયોને શેર કરવા ના ભૂલતા. જય માતાજી.